સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલો તૂટવાનો સિલસિલો જારી। ભાભરની ચારડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા ગામ અને શાળાઓમાં ઘૂસી ગયા પાણી। થરાદ અને વાવમાં પણ કેનાલોના હલકા બાંધકામથી ખેડૂતો થઈ રહ્યા છે બરબાદ। એસટી નિગમે વિદ્યાર્થી પાસે ઇસ્યુ કરવા માટે બદલેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ પરેશાન। એસટી નિગમને વિદ્યાર્થીઓના નામે નફો કમાવામાં રસ છે, પરંતુ નથી રસ વિદ્યાર્થીઓને પાસ ઇસ્યુ કરાવવામાં। કોલેજ સંચાલકોના આક્ષેપો। વાવ તાલુકાના એટા ગામમાં પાણી ભાઈ વચ્ચે થયેલી તકરારમાં સારવાર દરમિયાન ભાઈનું મોત। પોલીસે હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી કરી અટકાયત। ધાનેરા પોલીસે 14 ચોરીઓનો ભેદ ઉકેલી ઝડપી પાડ્યા 2 તસ્કરોને। ધાનેરામાં સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા સામે આવી સામાજિક સંસ્થાઓ બેંકો આગળ બેનરો લગાવી લોકોમાં જાગૃતિ લાવવાનો કરી રહી છે સામાજિક સંસ્થાનો પ્રયાસ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ તો હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ભાભરના કારેલા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલમાં એકવાર ફરી ગાબડું પડવાની ઘટના સામે આવી છે। ભાભર સુઈગામ અને વાવ જેવા અંતરિયાળ વિસ્તારોમાં કેનાલોમાં હલકી ગુણવત્તાવાળું કામ થયું હોવાની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી રહી છે, તેમજ કેનાલમાં પાણી આવતા સતત કેનાલો તૂટવાનો સિલસિલો પણ ચાલુ જ છે। ત્યારે એકવાર ફરી આજે પણ ભાભરના કારેલા ગામની સીમમાંથી પસાર થતી ભાભર નર્મદા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે। સવારે 4 વાગે કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેડૂતો દ્વારા કેનાલનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું, પરંતુ આ કેનાલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ હોવાથી પાણીની આવક વધુ હોવાથી કેનાલોનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું। કેનાલ તૂટી જવાથી પણ ફરી વળેલું પાણી ખેતરમાં રહેતા લોકોના ઘરોની આસપાસ પાણી ભરાયા હતા। આ ઉપરાંત ત્યાં આવેલ કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ તથા સ્કૂલના કમ્પાઉન્ડમાં બહાર પાણી ભરાતા સ્કૂલ તથા હોસ્ટેલનો રસ્તો બંધ થઈ ગયો હતો। આ ઘટનાથી સ્કૂલ પ્રશાસન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ત્યાં ભાભર વાવ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયું છે। કેનાલ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ આજુબાજુના ખેતરોમાં ફરી વળતા રવિ પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે। નર્મદા કેનાલ રાતના 3 વાગ્યા આસપાસ તૂટેલ છે, તેથી અમારા ગામના ખેતરોનો તથા કસ્તુરબા હોસ્ટેલનું પાણી ઘૂસી જલ છે, તેથી અમારા ગામની અંદર નુકસાન પણ છે અને આ ગામડું મોટું 30 થી 35 ફૂટ આસપાસ પડેલ છે, તેથી અમારા ગામને તાત્કાલિક આટલું નુકસાન છે તે તાત્કાલિક આટલી નર્મદા કેનાલનું કામ પૂર્ણ સારી રીતે ચાલુ કરે, તેથી આ ખાતરીથી। કેનાલ તૂટતા સવારે વહેલા અમે જ્યારે જાગ્યા, ચોકીદારે જગાડ્યા તો સવારે 4:30 વાગે જોયું તો અમારે અંદર પાણી આવી ગયું હતું અને પાણી આવવાના કારણે જે અમારે અંદર સ્કૂલની અંદર જે આવવાનો જે રસ્તો છે ત્યાં કોઈ પણ આવી શકે જઈ શકે એવી કોઈ શક્યતા નથી અને શાળા પણ ખુલ્લી છે, એટલે વાલીઓ બાળાઓને મૂકવા અને આવવા જવાની આગળ અત્યારે ઊભી થઈ છે। અંબાબેન પછી 3 વાગે અમે ઉતા હતા પાણી આવ્યું, મેં જોયું એટલે અમે ઢોરો બધા પાણીમાં ઊભા હતા। પછી આજુબાજુમાં સાઈડમાં બાંધ્યા ગૌશાળાની બાજુમાં અને ચીડી પાછળ ખેતર ભરેલું અને આ સાઈડમાં બધે બહુ ભરાઈ ગયું છે પાણી। 3-3:30 જાગ્યા હતા કાબડું પડ્યું। એટલે પછી અમે આ બાજુમાં ડવકો કર્યો, પણ અમારે તો ચીડે બધું આખું બોળી ગયું છે ભાવ, મેથી બધું બહુ નુકસાન આવ્યું। આ ગાયો બાંધેલી છે ગૌશાળામાં, ગાય અમે ભરાઈ ગયું છે। રાતે 3 વાગે પાણી આવ્યું તો ગાબડું પડી પાણી આવ્યું ફૂલ, ડટી જાય એવું આવ્યું હતું પાણી।
થરાદ વાવમાં બનાવેલી કેનાલોમાં છાસવારે ગાબડા પડતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. થરાદની ચારડા અને વાવની જોડિયા કેનાલમાં ગાબડા પડતા પાણી વાવેતર કરેલ રાયડાના પાક સહિત કાપણી કરેલ જુવારના પાકમાં ફરી વળ્યું હતું. આ ઘટનાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. થરાદ તાલુકાના ચારડા માઇનોર કેનાલમાં સતત 12મી વાર ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ચારડા કેનાલનું કામ હલકું બનાવવામાં આવ્યું હોય જેથી કોન્ટ્રાક્ટરો સહિત અધિકારીઓની પણ પોલ ખુલી ગઈ છે. કેનાલમાં ગાબડું પડતા વાવેતર કરેલ રાયડાના પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી રહ્યો છે. તો આ તરફ વાવ તાલુકાની જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નાગજીભાઈ રાજપૂત નામના ખેડૂતના ખેતરમાં ઓવરફ્લો થતાં 15 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ગાબડું પડતા કેનાલનું પાણી કાપણી કરેલ જુવારના પાકમાં ફરી વળતા પાક સડી જવાના આરે આવી ગયો છે. તેમજ આજુબાજુના 45 એકરમાં પાણી ભરાઈ જતા ખેતરો જળબંબાકાર બની ગયા છે. કાપણી કરેલ જુવાર ગવાર સહિત વાવેતર કરેલ જીરાના પાકમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભીલડીના ગંજ બજારમાં આજ રોજ બનાસ ડેરી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. આજ રોજ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ભીલડી સબયાર્ડમાં સરકાર દ્વારા બનાસ ડેરી મારફત ટેકાના ભાવે મગફળી પ્રતિ ક્વિન્ટલ 4220 રૂપિયાના ભાવે ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડીસાના એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા, દશરથભાઈ પટેલ, વેપારીઓ, કર્મચારી મિત્રો અને ખેડૂતો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મગફળીના વેચાણ અર્થે આવતા ખેડૂતોએ 7, 12 અને 8ના ઉતારા, પાણીપત્રક, બેંક પાસબુક, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલો આપવાની રહેશે તેવું સબયાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે ભીલડી મુકામે બનાસ ડેરી સંચાલિત નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી ખેતીવાડી ઉત્પન્ન ડીસા બજાર સમિતિ સંચાલિત પેટા બજાર ભીલડી ખાતે ચાલુ કરવામાં આવેલ છે. આ ખેડૂતોને 7, 12, 8 આના ઉતારા, બેંકની પાસબુક અને કોઈ પણ ઓળખ આઈડી તરીકે એક પુરાવો લઈ ભીલડી મુકામે તેમને પ્રતિ મણના 844 રૂપિયાના ભાવે મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવશે, જેનો આજથી પ્રારંભ કરવામાં આવેલ છે. 1 હેક્ટર દીઠ 70 બોરી લેવામાં આવશે, જે ખેડૂતો માટે એક સારી હિતની વાત છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ જમા થશે, જે બદલ જણાવવામાં આવે છે. આજે અમારા ભીલડી માર્કેટ યાર્ડમાં જે મગફળી અમે ખેડૂતોએ પકવી હતી એ મગફળી 844ના ટેકાના ભાવથી સરકારશ્રી દ્વારા બનાસ ડેરી દ્વારા અમને કે ભીલડી માર્કેટ યાર્ડમાં અમારા સ્થાનિક અમે આજુબાજુના ગામડાના ખેડૂતોને વેચાણ માટે અમારે ઘર આંગણે જે 844 ટેકાના ભાવથી જે સરકારે અમે જે અટવાતા હતા, અમારે જે નાણાં ભીડ હતી, એ બધું સરકારે અમારા ખેડૂતોની વાત ધ્યાનમાં રાખી અને આવી કટોકટીમાં જ્યાં નોટ બદલીનો સમય હતો, ક્યાં નોટ મળતી નથી, આવા સમયમાં સરકારે અમને બહુ જ અમને મોટું અમારું ખરેખર મોટું કાર્ય કર્યું છે અને એનાથી અમે ખુશ છીએ. અને અમારા ભીલડી વિસ્તારના આજુબાજુના ખેડૂતોને બધાને પોતાનો પકવેલો માલના પૂરા પોષણક્ષમ ભાવ મળી રહે છે. એ બદલ હું સરકારનો, નરેન્દ્ર મોદીનો અને બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું. પાલનપુર શહેરના વોર્ડ નંબર 10ના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્થાનિક સંકલન સમિતિ દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશનને મજબૂત બનાવવા માટે શહેરના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહિલાઓની ભૂમિકા હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે પાલનપુરના વોર્ડ નંબર 10ના વિસ્તારની સંકલન સમિતિએ મહિલાઓમાં સ્વચ્છતા અને જાગૃતિ આવે તે ઉદ્દેશથી સ્થાનિક મહિલાઓની એક સભા યોજી સફિયાન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણી ગિરીશભાઈ જગાણિયા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હરેશભાઈ ચૌધરી, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાર તેમજ સ્થાનિક આગેવાન ગિરીશભાઈ ઠાકર, બાબુભાઈ ચડોખિયા સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વોર્ડ નંબર 10ના સંકલન સમિતિના સભ્યો તેમજ અમારા વિસ્તારના જાગૃત નગરસેવકો દ્વારા અમારા વિસ્તારની તમામ બહેનો સાથે આજે સ્વચ્છતા અભિયાન નિમિત્તે અમે એક મોટી બહેનોની મિટિંગનું આયોજન કર્યું હતું, જેની અંદર વિસ્તારમાંથી તમામ બહેનો
સંકલ્પ લે અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે એના માટે વિશેષ અહીંયા ઉપસ્થિત માનનીય ગિરીશભાઈ ઠાકર સાહેબ, હરેશભાઈ ચૌધરી અને ગિરીશભાઈ જગાણીયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સ્વચ્છતા અંગે ખૂબ સારું માર્ગદર્શન આપેલું છે અને જેના કારણે અમારા વિસ્તારની અંદર ભવિષ્યના અંદર સ્વચ્છતા કાયમ માટે રહે, ગંદકી દૂર થાય એના માટેનું સરસ સુંદર પ્રયોજન કર્યું છે. એમાં તમામ સૌએ ખૂબ સહભાગીદારીથી આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. છેલ્લા 3 વર્ષથી ડીસાના ક્રિકેટરોમાં આશીર્વાદ સમાન બનતી DSPLની સિઝન 3નો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે યોજાતી ડીસા શહેર પ્રીમિયર લીગમાં આર્થિક સહયોગ આપતા વિજ્ઞાપન દાતાને સન્માનવા માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા શુક્રવારે રાત્રે એક ખાસ ઇવેન્ટ રાખવામાં આવી હતી. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આ ઇવેન્ટમાં ડીસા શહેર પ્રીમિયર લીગની તમામ ટીમ ઓનર, વિજ્ઞાપન દાતા અને આયોજકો હાજર રહ્યા હતા, જેમાં ટીમના ઓનર અને વિજ્ઞાપન દાતાનું સન્માન પણ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ કિશોરભાઈ આસનાની, મનોજભાઈ પટેલ, શાંતિલાલ સોલંકી, હરેશભાઈ રાવલ, મેહુલભાઈ શાહ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ બાદ યોજાયેલા ડિનરનો પણ તમામ લોકોએ લાભ લીધો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. એસટી નિગમે વિદ્યાર્થી પાસે ઇસ્યુ કરવા માટે બદલેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ પરેશાન. એસટી નિગમને વિદ્યાર્થીઓના નામે નફો કમાવામાં રસ છે, પરંતુ નથી રસ વિદ્યાર્થીઓને પાસ ઇસ્યુ કરાવવામાં. કોલેજ સંચાલકોના આક્ષેપો. વાવ તાલુકાના એટા ગામમાં પાણી ભાઈ વચ્ચે થયેલી તકરારમાં સારવાર દરમિયાન ભાઈનું મોત. પોલીસે હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી કરી અટકાયત. ધાનેરા પોલીસે 14 ચોરીઓનો ભેદ ઉકેલી ઝડપી પાડ્યા 2 તસ્કરોને. અને ધાનેરામાં સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા સામે આવી સામાજિક સંસ્થાઓ બેંકો આગળ બેનરો લગાવી લોકોમાં જાગૃતિ લાવવાનો કરી રહી છે સામાજિક સંસ્થાનો પ્રયાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बनके दिखाना है. माँ की दुआ है फूले फले तू, सच्चाइयों के रास्ते चले तू. फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. चंदा रे चंदा रे चंदा रे, चंदा रे चंदा रे चंदा रे. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસામાં અત્યારે એસટી નિગમે બદલેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. આજે વિદ્યાર્થીઓને એસટી પાસ મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુજરાત એસટી નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ અંગે લેવાયેલા નિર્ણય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી દીધી છે. અત્યારે વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડમાંથી પાસ નીકાળવાનું બંધ કરીને જે તે શાળા અને કોલેજમાંથી વિદ્યાર્થી પાસ મેળવી લેવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી તરફ શાળા અને કોલેજો દ્વારા આવા કોઈ પાસ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂરું થઈ ચૂક્યું છે અને હવે વિદ્યાર્થીઓ શાળા અને કોલેજ તરફની વાટ પકડી રહ્યા છે. પરંતુ બહાર ગામથી આવતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અત્યારે એસટી પાસ નીકાળવામાં મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પર પાસ લેવા જાય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પાસ નીકાળી આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને જે તે કોલેજ કે શાળામાંથી પાસ મેળવી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જ્યારે શાળા અને કોલેજના સંચાલકો પાસ નીકાળી આપવામાં ધરાર ન પડી રહ્યા હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે. આ વિદ્યાર્થીઓ અત્યારે પોતાના ખિસ્સા ખર્ચે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 21 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં આ નિર્ણયને પગલે જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. એસટી પ્રશાસને અમારા પાસ બંધ કરેલ છે, જે અમને એમ કહે છે કે કોલેજમાંથી તમારા પાસ નીકળશે. કલેક્ટરના નિયમ મુજબ અમને એમ કહે છે કે તમારો પાસ જે એસટીમાં નીકળતા હતા એ હવે કોલેજમાં નીકળશે. અમારે આવી રીતે હેરાન થવાનું, આજ હું 5 દિવસથી હેરાન થઉં છું. 60-70 રૂપિયા રોજનું ભાડું થાય છે. અમે ભાડું જો આવી રીતે ભાગતા રહીશું 3 થી 4 હજાર રૂપિયા થઈ જાય છે, તો અમે કોલેજની ફીસ કેવી રીતે ભરી શકીએ? એટલે એસટી પ્રશાસને પોતાનો જે ફેસલો લીધેલો છે એને બરખાસ્ત કરીને અમારો એસટી પાસ ત્યાંથી જ ગાડી આપવા વિનંતી કરું છું. હું દામાથી અપડાઉન કરું છું. મારું જાવકનું ભાડું 10 રૂપિયા, આવકનું 10 રૂપિયા જાવકનું ભાડું થાય છે. ત્યારે બસ સ્ટેન્ડ ઉપર જઈને કહ્યું કે પાસ કાઢી આપો. ત્યારે અમને એવું કીધું કે કોલેજમાં જઈ પાસ કઢાવો, તમને પાસ કોલેજમાંથી મળી જશે. ત્યારે કોલેજમાં આવે ત્યારે તેમને કહ્યું કે પાસ 2 દિવસ પછી મળશે. ત્યારે અમે અપડાઉન કરવામાં બહુ મુશ્કેલી પડે છે. જ્યારે સોમવારથી અમારી એક્ઝામ ચાલુ થાય છે 21 તારીખે, તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા પાસ અમને જલ્દીથી કાઢી આપો. એસટી નિગમ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે કોલેજોમાં સંચાલકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે.
કોલેજોના સંચાલકોનું કહેવાનું થાય છે કે અત્યારે કોલેજોનો સ્ટાફ પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેઓ વિદ્યાર્થીઓ માટે પાસ નીકાળવાની વધારેની જવાબદારીને સહન કરી શકે તેમ નથી. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે એસટી તંત્ર નફો રડે છે તો વિદ્યાર્થીઓને પાસ નીકાળી આપવાની જવાબદારી પણ એસટી નિગમની જ બનતી હોય છે. સૌથી પહેલાં તો મીડિયાકર્મીઓનો આભાર માનું છું કે જ્યારે અમારો કોલેજનો કોઈ પ્રશ્ન હોય અને અમે એમને વાત કરીએ તો તરત જ આવી જાય છે, એટલે આભાર સૌનો. અમારી કોલેજનો આજનો પ્રશ્ન એવો છે કે વિદ્યાર્થીઓ જે અપડાઉન કરે છે એ લોકોને પાસ અપાતા હોય છે એસટી દ્વારા. આ વખતે એસટીએ એ લોકોને પાસ કાઢી આપવાની ના પાડી દીધી છે કે તમારી કોલેજ આ આખું સંભાળે અને પાસ કાઢી આપે. અમારી કોલેજ માટે બિલકુલ અશક્ય વાત છે, કારણ કે અમારે ત્યાં એવી કોઈ વ્યવસ્થા નથી, એવો કોઈ વધારાનો માણસ નથી. 4,500 છોકરાઓ અમારે ત્યાં છે. એ બાળકોની સામે માત્ર 3 કારકુન છે, એટલે એ અમે કોઈ રીતે મેનેજ કરી શકીએ એમ નથી. અને એસટીવાળાઓ અમને ધરાર ના પાડી દીધી છે. રોજે રોજ બાળકો ધક્કા ખાય છે, છોકરાઓ ધક્કા ખાય છે. એને કારણે અમે આજે આ મીડિયાવાળાને બોલાવ્યા છીએ અને બધા સુધી પહોંચે અને આનો કંઈક રસ્તો કાઢે એસટી તો સારું છે કે બાળકોને હેરાન ન થવું પડે. હા, ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં હું ઓએસ તરીકે ફરજ બજાવું છું. હમણાં જ 3 દિવસ પહેલાં એસટીના સ્ટાફના માણસો આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું કે તમે બાંધરી આપો અને તમામ પાસની વ્યવસ્થા કોલેજે કરવાની રહેશે. હવે 1979થી કોલેજ ચાલે છે. એસટી પાસ આલવાની જવાબદારી એસટીની છે અને એ અત્યાર સુધી વહીવટ કરતા હતા. હવે ઓલ ઓફ સડન હવે એમણે એવી માહિતી માગી કે તમારી કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ છે, ક્યાંથી અપડાઉન કરે છે, એની તમામ માહિતી તૈયાર કરી અને પાસ આપવાની જવાબદારી તમે સ્વીકારો. અમારી કોલેજની પરિસ્થિતિ એવી છે કે 1991થી અમારા ત્યાં 6 થી 7 ક્લાર્કો હતા અને ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 800 જેટલી હતી લગભગ. હાલમાં અમારે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 4200 ઉપર છે અને માત્ર 3 જ કાયમી ક્લાર્ક છે. એટલે આવા સંજોગોમાં આ વધારાનો વહીવટ અમારી કોલેજથી થઈ શકે એવું શક્ય નથી. એસટી ડેપોમાંથી કર્મચારીઓ ગઈકાલે આવ્યા હતા. એમને અમે 16 તારીખે લેખિત પણ આપ્યું છે કે આ અમારાથી ગોઠવી શકાય તેમ છે નહીં અને આ ગોઠવવાની જવાબદારી પણ અમારી નથી, એ એસટીની છે અને એસટી આ વ્યવસ્થા કરવાની છે. એ લોકોએ વાત સ્વીકારી અને અમને કીધું કે સારું, અમે વ્યવસ્થા કરશું. આજે કેટલાક વિદ્યાર્થીઓ બસ પાસ માટે ગયા હતા અને વિદ્યાર્થીઓ એમને પાછા અમારે ત્યાં આવ્યા છે. અમે દરેક વિદ્યાર્થીને બોનાફાઇડમાં સહી કરી આપીએ છીએ અને અમારો વિદ્યાર્થી છે એનું અમે આઈડી પ્રૂફ આપી દીધેલું છે. એટલે આ કામગીરી એસટીએ જ કરવાની છે. 21 તારીખ સોમવારથી પરીક્ષાઓ ચાલુ થાય છે યુનિવર્સિટીની, જેમાં લગભગ 2300-2400 વિદ્યાર્થીઓ બેસે છે. 75 જેટલા બ્લોક છે અને અમારે લગભગ 100 માણસોની વ્યવસ્થા ગોઠવીશું ત્યારે જ પરીક્ષા લઈ શકીશું. એવા સંજોગોમાં હવે તાત્કાલિક પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે, વિદ્યાર્થી સત્ર ચાલુ થઈ ગયું છે, તો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો સમય પરીક્ષાનો બગડે નહીં અને વહેલામાં વહેલી તરીકે પાસ એસટી આપે એવી અમારી વિનંતી છે. એવી સરકારને પણ વિનંતી છે કે અમને વ્યવસ્થા એસટીએ કરવાની છે અને એસટી તાત્કાલિક છોકરાઓને પાસ આપે જેથી 21 તારીખે સમયસર પરીક્ષામાં આવી શકે. વિદ્યાર્થીઓ અને કોલેજોના સંચાલકોની મુશ્કેલી બાદ જ્યારે આ એસટી નિગમના આ નિર્ણય અંગે અમે જ્યારે ડીસા એસટી ડેપો મેનેજરનો સંપર્ક કર્યો તો ત્યારે ડેપો મેનેજરે એક અધિકારીની જેમ નહીં પરંતુ એક નેતાની જેમ ભાષણ શરૂ કરી દીધું હતું અને આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાતો હોવાનો રાગ આલોપ્યો હતો. હાલમાં ડીએનપી કોલેજ ડીસા દ્વારા આ બાબતની મનાઈ કરવામાં આવી છે, પરંતુ એમને સમજૂત કરવાના અમારા પ્રયત્નો ચાલુ છે કે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પડે અને એમની કોલેજમાંથી, એમની સ્કૂલમાંથી જ પાસ એમને મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. એના માટેનું એક ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે અને એમના પાસેથી એક બાંયધરી પત્રો લેવામાં આવે છે અને જેના અનુસંધાને વિદ્યાર્થીઓ ડેપોમાં મોટી કતારોમાં, મોટી લાઈનોમાં ઊભા ન રહે, એમનું શિક્ષણ ન બગડે, એના માટેનો આ એક સાર્થક પ્રયાસ એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા આખો એક પરિપત્ર તૈયાર કરી અને આખું જ
કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. સર, ટૂંક સમયમાં 2 થી 3 દિવસમાં 21મી નવેમ્બરથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે અને અત્યારે વિદ્યાર્થીઓને અવર-જવર કરવા અને અપડાઉન કરવામાં તકલીફો પડી રહી છે. તો સરકારે જ્યારે નિર્ણય લીધો ત્યારે શું વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય ધ્યાનમાં રાખો? આ વસ્તુનું આયોજન અમારા દ્વારા વેકેશનમાંથી શરૂ કરવામાં આવેલું અને આજથી 20 દિવસ પહેલાં પાલનપુર વિભાગ ખાતે આચાર્યશ્રીઓની, પ્રિન્સિપાલશ્રીઓની અને બીઆરસી, સીઆરસી કોર્ડિનેટરોની આખી મિટિંગ તૈયાર કરી અને બધું જ આખી વિગતવાર આખું આયોજન કરી અને એમને સમજાવવામાં આવ્યું હતું અને આ કાર્ય સફળ થાય, વિદ્યાર્થીઓને કોઈ હેરાનગતિ ન થાય એ માટેનું આગોતરું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું. અને અમારા માણસો, અમારા ટ્રાફિક ઇન્સ્પેક્ટરો જે તે સ્કૂલોનો સંપર્ક કરી અને એમને સમજાવે છે. જે તે ક્લાર્કો સ્કૂલના જેમને ટ્રેનિંગની જરૂરિયાત હોય તો ડેપો દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. કેટલીક સ્કૂલોના ક્લાર્કોએ ડેપોથી તાલીમ પણ લીધેલી છે. સર, તમારી વાત છે વિદ્યાર્થીઓના સહુલિયત માટે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે. કોલેજો સ્વીકારતી નથી, એસટી પાસે શું નથી થતું, તો એવા વિદ્યાર્થીઓ ને એટલે એના માટે શાળા અને કોલેજોએ સહયોગ આપવાની વધુ જરૂરિયાત છે. કારણ તેમને આ પાસવર્ડ એનાયત કરી દેવામાં આવ્યો છે અને જો તેઓ ઝડપીમાં ઝડપી બાંહેધરી પત્રકો આપી અને પાસવર્ડ સ્વીકારી લે અને તેમને ત્યાંથી એન્ટ્રી કરવામાં આવે તો તાત્કાલિક વિદ્યાર્થીને ત્યાંથી જ પાસ મળી રહે અને કોઈ પણ પ્રકારની અગવડ ઊભી ન થાય. અને આ ખૂબ સારી વ્યવસ્થા છે જે ખરેખર સરાહનીય છે. એસટી મેનેજરે આ નિર્ણયને વિદ્યાર્થીઓના હિતનો નિર્ણય જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ નિર્ણય બાદ અત્યારે તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે એસટી વિભાગ શું વિદ્યાર્થીઓનું હિત આને સમજે છે? દિવાળીના તહેવાર બાદ લગભગ તમામ સમાજ, સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા નવા વર્ષમાં સ્નેહ મિલન યોજાતા હોય છે. આવનારા નવા વર્ષના આયોજન અને નવા સંબંધોને વધુ મજબૂત કરવાના આશયથી યોજાતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નવી આશાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ડીસામાં વસતા નાઈ સમાજ દ્વારા પણ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં સમાજના ભાઈઓએ 27 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. વાવના એટા ગામે તારીખ 4 નવેમ્બર 2016ના રોજ નર્મદા કેનાલમાંથી ખેતરમાં પાણી લઈ જવાના મુદ્દે અમથાભાઈ વોજીભાઈ ઠાકોર અને ડાયાભાઈ વોજીભાઈ ઠાકોર બંને સગા ભાઈઓ વચ્ચે માથાકૂટ થતાં નાના ભાઈ અમથાભાઈએ તેમના મોટા ભાઈ ડાયાભાઈને માથામાં તલવાર ઝીંકી દેતા ગંભીર રીતે ઘાયલ થતાં પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર બાદ ગુરુવારે ઘરે લઈ જવાયા હતા. બાદમાં સાંજના સમયે મોત થતાં સુઈગામ પોલીસે 65 વર્ષીય ડાયાભાઈ વોજીભાઈ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થે વાવ રેફરલ ખાતે લાવ્યો હતો. સુઈગામ પોલીસ મથકે અગાઉ સવજીભાઈ ડાયાભાઈ ઠાકોરે નોંધાવેલ ફરિયાદના આધારે સુઈગામ પોલીસ મથકે 307-324નો ગુનો નોંધાયેલો હતો, જેમાં 302નો ઉમેરો કરાયો હતો. જો કે પોલીસે આરોપી અમથાભાઈ વોજીભાઈ ઠાકોરને અગાઉ ઝડપી લીધો હતો. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ચોરીઓનો તરખાટ મચાવનાર 2 શખ્સોને ધાનેરા પોલીસે બાતમીના આધારે ધાનેરાના કારગિલ 3 રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. આ બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ધાનેરા, થરાદ, ડીસા, દિયોદર, સિહોરી, રાધનપુર, સમી અને હારીજ સહિતના વિસ્તારોમાં 14 જેટલી ગરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ તથા ચાંદીના સિક્કા કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરામાં સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા સામે આવી સામાજિક સંસ્થાઓ બેંકો આગળ બેનરો લગાવી લોકોમાં જાગૃતિ લાવવાનો કરી રહી છે સામાજિક સંસ્થાનો પ્રયાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં.
ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચામુંડા એકેડમી ડીસા. જીપીએસસી હોય કે બેંક ક્લાર્ક, તલાટી હોય કે સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, અમારા ક્લાસીસના પરિણામમાં નાયબ મામલતદારમાં 3, પીએસઆઈ એએસઆઈમાં 5, ટેટ ટાટમાં 37, તલાટીમાં 13 સીટીઆઈમાં 3 અને કોન્સ્ટેબલમાં 24 પાસ થયેલ છે. તો તમે પણ જીપીએસસી, તલાટી, ટેટ, પીએસઆઈ, પીઆઈ તથા કોન્સ્ટેબલમાં સફળ થવા આજે સંપર્ક કરો. ચામુંડા એકેડમી, ભરત એસ ભાટી, વિમલ પારસ કોમ્પ્લેક્સ, જલારામ મંદિર સામે, રાણપુર રોડ, ડીસા. સંપર્ક 93746 97849. વેપારી મિત્રો માટે રાત્રિ બેચની સગવડ. સાડી, ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. વિરામ બાદ સ્વાગત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિયમના સમર્થનમાં ધાનેરાની સેવાભાવી સંસ્થાઓ પણ હવે આગળ આવી ગઈ છે અને બેંકોની બહાર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે બેનરો લગાવીને નોટબંધીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ભારતના વિકાસ માટે અને ભારત દેશ વિશ્વની ફલક પર નામના પ્રાપ્ત કરે તથા કાળું નાણું બહાર આવે, ભ્રષ્ટાચાર બંધ થાય તેવા વિચારો સાથે દેશના પ્રધાનમંત્રી દ્વારા જૂની 500 તેમજ 1000ની નોટો રદ કરવાનું ફરમાન 8 નવેમ્બરથી રાત્રે જાહેર કરાતા દેશના નાગરિકો હચમચી ગયા છે અને અત્યારે પૈસાની બદલવા સવારથી લાઇનમાં ઊભા રહી બેંકના દરવાજા ખુલે તેની રાહ જોતા હોય છે. સરકારના આ નિર્ણયને લઈ લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. છતાં આજે ભારતના નાગરિકો દરેક મુસીબત સહન કરીને પણ પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેનું સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે સરકારના આ મોટા નિર્ણયને લઈ ધાનેરાની સેવાભાવી સંસ્થા દ્વારા પણ જનહિત માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સેવાકીય કામ કરવામાં આવી રહ્યા છે. આ સેવાકીય કામમાં ધાનેરાની ભારત વિકાસ પરિષદ, માનવ સેવા સંગઠન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પ્રેસ ક્લબ ઓફ ધાનેરાના સહયોગથી ધાનેરાની તમામ બેંકો આગળ બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે દેશ હિત માટેનો નિયમો કે આપણે પણ કઈ રીતે ભારતની ઉન્નતિ કરી શકીએ અને સહભાગી બની શકીએ તેવા વાક્યો લખીને લોકોમાં દેશદાજ ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને સરકારના આ નિર્ણયને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલો તૂટવાનો સિલસિલો જારી.
ભાભરની ચારડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા ગામ અને શાળાઓમાં ઘૂસી ગયા પાણી. થરાદ અને વાવમાં પણ કેનાલોના હલકા બાંધકામથી ખેડૂતો થઈ રહ્યા છે બરબાદ. એસટી નિગમે વિદ્યાર્થી પાસે ઇસ્યુ કરવા માટે બદલેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ પરેશાન. એસટી નિગમને વિદ્યાર્થીઓના નામે નફો કમાવામાં રસ છે, પરંતુ નથી રસ વિદ્યાર્થીઓને પાસ ઇસ્યુ કરાવવામાં. કોલેજ સંચાલકોના આક્ષેપો. વાવ તાલુકાના એટા ગામમાં પાણી. ભાઈ વચ્ચે થયેલી તકરારમાં સારવાર દરમિયાન ભાઈનું મોત. પોલીસે હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી કરી અટકાયત. ધાનેરા પોલીસે 14 ચોરીઓનો ભેદ ઉકેલી ઝડપી પાડ્યા 2 તસ્કરોને. ધાનેરામાં સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા સામે આવી સામાજિક સંસ્થાઓ બેંકો આગળ બેનરો લગાવી લોકોમાં જાગૃતિ લાવવાનો કરી રહી છે સામાજિક સંસ્થાનો પ્રયાસ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.